મોર્નિંગ ફ્રેન્ડ્સ, કાણોદર પ્રાથમિક શાળા નંબર 2માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે બેકલેસ ડે છે અને આજે અમે ઉજવી રહ્યા છીએ નેશનલ સાયન્સ ડે। નેશનલ સાયન્સ ડે સીવી રામન આપણા જે વૈજ્ઞાનિક હતા એમની યાદમાં મનાવવામાં આવે છે। નમસ્કાર મિત્રો, આજે નેશનલ સાયન્સ ડે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અને અંતર્ગત આજે અમારી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા આજે જે વિજ્ઞાન દિવસ ઉજવવાનો છે એ અંતર્ગત એ લોકો અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ બનાવેલા છે, અલગ અલગ પ્રકારના મોડેલ પણ બનાવેલા છે, જેમાં હાઇડ્રોલિક બ્રિજ છે, સેન્સરવાળા ચશ્મા પણ છે। એ સિવાય પણ જે પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પોતાની જાતે બનાવી શકે એ તમામ પ્રકારના પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓ આજે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે અને એની પણ વિડીયો આપ સૌને બતાવવામાં આવશે। પણ આજે અમારે ખાસ જ્યારે નેશનલ સાયન્સ ડેની જ્યારે ઉજવણી કરવામાં આવે છે ત્યારે પ્રવૃત્તિઓનું પ્રદર્શન પણ છે, બાળકો બનાવેલા પ્રોજેક્ટનું પણ પ્રદર્શન કરવામાં આવશે અને સાથે સાથે છેલ્લા પિરિયડની અંદર અમારે આજે બાળકોએ બનાવેલું જે રોકેટ લોન્ચર છે એ રોકેટ લોન્ચર એ પણ અમે એ પ્રવૃત્તિ પણ બાળકોને કરાવવાના છીએ। છેલ્લા પિરિયડની અંદર આપ સૌ જ્યારે એને બનાવવામાં આવશે વિડીયો, ત્યારે એ વિડીયો પણ આની સાથે સાથે મૂકવામાં આવશે। બાળકો અલગ અલગ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે એ તમે જોઈ શકો છો અને સામે ગ્રાઉન્ડમાં પણ બેઠા છે, આપણે પણ ત્યાં મુલાકાત લઈશું। તો આપણે પહેલી ટીમને પૂછીએ કે શું બનાવી રહ્યા છે। ભાઈ, તમે શું બનાવી રહ્યા છો? એલસીએમ પ્રોજેક્ટ। એલસીએમ પ્રોજેક્ટ શું કામ આવે? લઘુત્તમ સામાન્ય અવયવ શોધવા। ઓકે, લઘુત્તમ સામાન્ય ગાણિતિક મોડેલ બનાવી રહ્યા છો। ઓકે, આ એક બીજું મોડેલ છે, કંઈક શરીરનું લાગે છે, શું બનાવી રહ્યા છો તમે? પાચન તંત્ર। હા, પાચન તંત્ર। તો આ પાચન તંત્રનું મોડેલ બનાવી રહ્યા છે, સાયન્સનું, વિજ્ઞાનનું। તો ચલો આગળ નવી ટીમની મુલાકાત લઈએ। નવી ટીમ જોડે આવી ગયા છે, આ પણ મને કંઈક હ્યુમન બોડીનું જ લાગે છે। જીયા પટેલ, આ શું છે? આ એક હ્યુમન બોડી સેલ છે જે માનવ શરીર કોષ કહેવાય છે। એના કાર્યો અને કઈ રીતે કામ કરે છે એનું અમે એક ચાર્ટ તૈયાર કરી રહ્યા છે। ઓકે, સરસ। અહીંયા જે બાળકો મોડેલ બનાવી રહ્યા છે તે હાઇડ્રોલિક બ્રિજનું છે। એમનું કામ અત્યારે શરૂ થયું છે, બની રહેશે એટલે હું તમને બતાવીશ। અહીંયા મોડેલ બને છે હ્યુમન હાર્ટ, હૃદયનું, કે હૃદયમાં કેવી રીતે કામ થાય છે એનું મોડેલ બની રહ્યું છે। અહીંયા બાળકો ક્રેનનું મોડેલ બનાવી રહ્યા છે, પાવર સેલનો ઉપયોગ કર્યો છે એમ લોકોએ છે। ધોરણ 7ના બાળકોની ટીમ છે અને એ બનાવી રહ્યા છે સેન્સરવાળા ચશ્મા। ખરેખર મજા આવે એવી વસ્તુ છે। મુખ્ય આમાં કઈ રીતે કામ થશે, શું કામ આવશે? સર, આયા અંધ વ્યક્તિઓ માટે ચશ્મા છે, જે અંધ વ્યક્તિ રસ્તામાં ચાલતા હોય ત્યારે સામે દિવાલ આવે તો આ સેન્સર વાગે। કોઈ પણ અવરોધ આવે, દિવાલ આવે કે કોઈ પણ અવરોધ આવે, હા, કોઈ અવરોધ આવે તો સેન્સર વાગે અને એને જાણ થાય કે આગળ કઈક વસ્તુ છે। તો બહુ સરસ મજાનો પ્રોજેક્ટ છે। તૈયાર થયો કે હજુ બાકી છે? તૈયાર થઈ ગયું। થઈ ગયો? હજુ સેન્સર તો વાગતું નથી? એવું જ, હજુ એમના તૈયાર થાય છે, તૈયાર થઈ જાય પછી હું તમને બતાવું છું। આ છે ધોરણ 7 અ અને બની વિદ્યાર્થીનીઓ, આ એક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે। પૂછીએ કે આ પ્રોજેક્ટમાં શું છે ભાઈ? આ ખેતર છે, જ્યારે પશુ પાક બગાડવા આવે ત્યારે સાયરન વાગે। બરોબર। તો જે પશુઓ દ્વારા પાકનો બગાડ થાય છે, તો પાકનો બગાડ ન થાય એ માટે આ મોડેલ બનાવવામાં આવ્યું છે। બોર્ડર બનાવેલી છે, બોર્ડર જોડે પશુ બોર્ડરને અટકે તો સાયરન વાગે અને માલિકને ખબર પડી જાય, તો એ પશુને ભગાડીને પાકનો બચાવ કરી શકે છે। તો ચલો, મોડેલ બનાવે છે પછી ફરી અહીંયા મુલાકાત લઈશું। આ એક મોડેલ બનીને તૈયાર થઈ ગયું છે, દેશી માઇક્રોસ્કોપ। કેવી રીતે બનાવ્યું તમે આ? સૌપ્રથમ અમે આ પુઠ્ઠું લીધું, તેના ઉપર આવી રીતે અમે કાપ્યું અને જે બિલોરી કાચ હતો તે બે કાચે કહિયા અને કહિયા લગાવ્યું। બરોબર। અને તેના નીચે એક ટોર્ચ અને તેના ઉપર એક સ્ટેન્ડ મૂક્યું અને એક પત્તું મૂકી દીધું। જો હું તમને નજીકથી બતાવું છું ઝૂમ કરીને, આ માઇક્રોસ્કોપની જેમ વર્ક પણ કરી રહ્યું છે। આ માઇક્રોસ્કોપના અંદર જે બિલોરી કાચ લગાવ્યો એ કયો ગ્લાસ આવે? બહિર્ગોળ આવે કે અંતર્ગોળ લેન્સ આવે? બહિર્ગોળ લેન્સ। સરસ। તો સરસ મજાનું મોડેલ છે આ પણ ધોરણ 7ની વિદ્યાર્થીનીઓ છે જે ફેફસાનું વર્કિંગ મોડેલ બનાવી રહ્યા છે। હજુ એમની શરૂઆત થઈ છે, થોડું ઘણું બન્યું છે। આખું મોડેલ બની જાય એટલે આપણે ફરીથી એમનું મોડેલ જોઈશું આપણે। આ બાળકો પણ એક વિદ્યુત પરિપથવાળી ગેમ બનાવેલી છે કે એક રિંગ છે
તમે કરો તો હું વિડીયો ઉતારું. આ એક રિંગ છે, આ રિંગને આમ ઉપર લઈ જવાનું. જો એ રિંગ જો તારને અડકી જાય તો સાયરન વાગે. મસ્ત મજાની ગેમ છે. ધોરણ 7 અને બની વિદ્યાર્થીનીઓ છે. હૃદયનું મોડલ બનાવેલ છે, જે કાર્યરત મોડલ છે. આ કેવી રીતે કામ કરે ફૈજા? એ પિચકારી આટલેથી મારો એટલે આટલેથી બ્લડ ઉપર જશે એમ? હા. ઓકે. હજુ એમના વર્કિંગ મોડલનું કામ ચાલુ છે, પૂરું તૈયાર થયું નથી. બાળકોને આવી પ્રવૃત્તિ કરવામાં ખૂબ જ મજા આવે છે. બધા બાળકો જુઓ તમે, અલગ અલગ જગ્યાએ એમની મનપસંદ જગ્યા પકડીને બેસી ગયા છે. દૂર દૂર સુધી બધા બાળકો એમના પ્રોજેક્ટનું કામ ચાલુ જ છે. અલગ અલગ પ્રોજેક્ટ, ચાર્ટ્સ, સાયન્ટિફિક ચાર્ટ્સ અને મેથેમેટિક્સના ચાર્ટ પણ બનાવે છે. ટોટલ તૈયાર થઈ જાય એટલે અમે પ્રદર્શન કરવાના છીએ અને પ્રદર્શનમાં હું તમને બતાવીશ. આ છે ધોરણ 6 બના વિદ્યાર્થીઓ મોડલ બનાવેલ છે. તો આ મોડલની માહિતી આરીઝ મુખ્ય આપશે. આપણે અમે બધા ધોરણ 6 બના વિદ્યાર્થીઓએ પાણીના સ્ત્રોતોનું મોડલ બનાવેલ છે. પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. વરસાદ પર્વતો ઉપર પડે છે અને તે ઝરણું બને છે. ઝરણું ધીમે ધીમે જમીન પર પહોંચતા તે નદીનું સ્વરૂપ લઈ લે છે. નદી આગળ જતા મહાસાગરમાં મળી જાય છે. આ હતા આપણા કુદરતી પાણીના સ્ત્રોતો. માનવ સર્જિત પાણીના સ્ત્રોતો કૂવો, હેન્ડપંપ, ફુવારો, તળાવ વગેરે જેવા માનવ સર્જિત પાણીના સ્ત્રોતો છે. હેન્ડપંપ બનાવેલ છે. હેન્ડપંપ ક્યાં છે? ઓ, આ છે ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓ 6 બની એ મોડલ બનાવીને લાવ્યા છે. માઈ, શાનું મોડલ છે આ? ગતિના પ્રકાર. ગતિના પ્રકાર તમારા ધોરણ 6 માં આવે છે. ગતિના પ્રકાર કયા કયા છે? ગતિના પ્રકાર આમાં આવર્તીય ગતિ, વક્રીય ગતિ, વર્તુળાકાર ગતિ, વૃત્તીય ગતિ, ગુણન ગતિ અને સુરેખ ગતિ. તો સરસ મજાનું મોડલ બનાવેલ છે. દરેક ગતિના પ્રકાર આના અંદર સમાવેશ થઈ જાય છે. સરસ મજાનું મોડલ છે. સરસ. ધોરણ 6 બનું જ મોડલ છે. શું બનાવ્યું છે આમાં? વનસ્પતિના ભાગો. વનસ્પતિના ભાગો. કયા કયા ભાગો આવે વનસ્પતિમાં? મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફ્રૂટ. વર્કિંગ મોડલ છે એમ? વર્કિંગ જેવું બને તો સરસ મજાનું મોડલ છે વનસ્પતિના ભાગો શીખવા માટે. जीवन है एक पगडंडी सी, हर कदम पर है रास्ता नया, संघर्षों से डर मत जाना, आगे बढ़ने का एक सपना, उड़ान भरे अपने सपनों की रंगों से भरे ये आसमां, कभी ना रुके जो दिल चाहे, छू ले हम सारे सितारों को, हर अंधेरा सवेरा लाए, राह चुने जो दिल कह जाए, मंजिलें हमें बुला रही है, कदम मिलाकर चल पड़े, कुछ खोकर कुछ पाने में है, जीना यही जीवन का गीत, बाधाएं आए मुस्कुराए, विश्वास हो तो सब है जीत. આ રોકેટ લોન્ચરની તૈયારી કરી રહ્યા છે. ફિટિંગ થાય છે અત્યારે. ફિટિંગ થયા પછી અત્યારે ટાઈટ કરી રહ્યા છીએ અમે. આજે અમે કરી રહ્યા છીએ રોકેટ લોન્ચિંગ અને તૈયાર મોડેલ તૈયાર થઈ ગયું છે અને બધા બાળકો એટલા એક્સાઇટેડ છે, તમે જોઈ શકો છો કે રોકેટ કેવી રીતે ઉડશે. તો અમે અત્યારે રોકેટ લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ હવે. અમારું આજનું રોકેટ લોન્ચ થઈ ગયું અને અમારો અહીંયા આજે નેશનલ સાયન્સ ડેનું જો સેલિબ્રેશન હતું પૂરું થઈ ગયું છે અને બધા છોકરાઓ પણ હવે ઘરે જઈ રહ્યા છે. સ્કૂલ છૂટી ગઈ છે અને આજે નેશનલ સાયન્સ ડેમાં અંદર ખૂબ જ મજા આવી. તો ચલો
બીજી વાર મળીશું નવી પ્રવૃત્તિ સાથે.